વિકાસની રાજનીતિ, જ્ઞાતિ જાતિની રાજનીતિ, રામ મંદિરની રાજનીતિ, આ બધા પર અવારનવાર રમાતું રાજકારણ. પરંતુ જ્યારે હવે એવું લાગી રહ્યું છે કે આટલાથી કામ નહીં થાય, ત્યારે ફરીને ભાજપ આવ્યું હિન્દુ મુસ્લિમની રાજનીતિ પર. આવું શા માટે કહી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને પક્ષો જીત મેળવવા માટે છેલ્લી હદ સુધીની પણ રાજનીતિ રમીને પ્રજા પાસેથી વોટ મેળવવા માટે મથામણ કરી રહ્યું છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને સામેવાળી પાર્ટીને નીચી કઈ રીતે પાડી દેવી તે દિશામાં શબ્દોના તીર છોડી રહ્યા છે. ત્યારે હિન્દુ મુસ્લિમ પર રમાતી રાજનીતિ કે જેના નામે પ્રજાને ભોળવીને મત મેળવવા સરળ લાગે છે આ ભારતીય જનતા પાર્ટીને. વારે વારે વિકાસના બણગા ફૂંકવા, જ્ઞાતિ જાતિનું રાજકારણ રમવું અને ટ્રેન્ડિંગમાં આવ્યું રામ મંદિરનું રાજકારણ. પરંતુ હવે જે રીતે રૂપાલાના વિવાદિત ટિપ્પણીને કારણે ભાજપને લાગી રહ્યું છે કે ક્ષત્રિયો બાકીની 25 બેઠકો પર અસર પાડી શકે છે અને તેના કારણે હારનો સામનો પણ કરવો પડી શકે, તે બીકના આધારે ભાજપ ફરી પાછું હિન્દુ મુસ્લિમની રાજનીતિ રમવા પર ઉતરી આવ્યું. બનાસકાંઠામાં સી.આર. પાટીલનો જાહેર સભાનો એક કાર્યક્રમ હતો, જેમાં સી.આર. પાટીલે જાહેર સભાને સંબોધતા કોંગ્રેસની રાજનીતિ પર સવાલો ઉભા કર્યા અને પોતાની વાહવાહી કરવાનો પ્રયાસ કર્યો. તેમનું એ ભાષણ સાંભળો કે જેમાંથી હિન્દુ મુસ્લિમના રાજકારણની ગંધ આવી રહી છે. કોંગ્રેસ પાસે કોઈ દિશા નથી, કોઈ નેતા નથી. એમણે જે હમણાં વાત કરી, શામ પિત્રોડા એ કોંગ્રેસના નીતિકાર છે, એની નીતિઓ બનાવે છે. એ તો હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, એમના પિતા રાજીવ ગાંધી, એના પણ એ સલાહકાર હતા. એમને સલાહને કોંગ્રેસ માને છે. એમણે એવું કહ્યું કે આ દેશની અંદર જે લોકો કઈ કમાય છે, કમાયા પછી પોતાના બાળકોને, પોતાના વંશને એ કમાણી આપી જવા માટે એ બચત પણ કરે છે. આ બચત એમાંથી અડધા પૈસા લઈને અન્ય કોઈને આપી દેવા, ઘુસપેઠિયાને આપી દેવા, મુસલમાનોને આપી દેવા, એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે. એ ખુલ્લી પડી ગઈ છે. તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણીના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય, બાંગ્લાદેશમાંથી આવેલો ઘુસપેઠિયો લઈ જાય, જે બાળકો પેદા કરવા સિવાય કઈ કામ નથી કરતા એવા મુસ્લિમ સમાજ લઈ જાય. એ તમને મંજૂર છે? તમને આવો તમારો અધિકાર, તમારા પૈસા કોઈ અન્યને વેચી દેવામાં આવે, એ તમને મંજૂર છે? મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે આ દેશ પર પહેલો અધિકાર લઘુમતીનો છે, પણ એનાથી મુસલમાનો રાજી થયા નહોતા. એમણે કહ્યું કે સ્પષ્ટ વાત કરવી જોઈએ. ત્યારે પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી, જે ક્યારે બોલતા નહોતા, એ મૌની બાબા હતા, એ ફરી બોલ્યા. ક્યારે ભાવો બોલે તેવું એ ફરી બોલ્યા અને એમણે ચોખટ કરી હતી કે આ દેશની સંપત્તિ પર મુસલમાનોનો પહેલો અધિકાર છે. તમને મંજૂર છે ભાઈ? આ દેશ ઉપર પહેલો અધિકાર ગરીબોનો છે. આ સંપત્તિ ઉપર સૌનો અધિકાર સરખો છે. કોઈ એક જણને એવો અધિકાર ક્યારે મળી શકે નહીં. અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.